પૂરી ને બગુન બધા ભાજે હે તો ઓલી બે કામ કરે અને આ બે ખાવાના ધંધા કરે. ગાઈસ અમે ભેળ બનાવી છીએ હવે. જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આજે અત્યારે છેક વ્લોગ ચાલુ કર્યો છે. અને જો કેમ કે અત્યારે હું નવરી જ નથી, સીવવાનું કામ આવે છે ને તો આખો દી સીવતી હોય એટલે કાંઈ ટાઈમ નથી મળતો આપણે મને વ્લોગ ચાલુ કરવાનો. તો અત્યારે છેક જો મેં વ્લોગ ચાલુ કર્યો છે સાંજના 7 વાગે અને અત્યારે જો હજી મારે સીવવાનું છે. તો અત્યારે જો હું સીવવા બેઠી છું અને અત્યારે જો મારો ડ્રેસ સીવો હતો ને એ પૂરો થયો. પછી હવે જો બ્લાઉઝ સીવવાનું છે મમ્મીને એનું અને મારા માથામાં બધી જરી થઈ ગઈ છે. ડ્રેસ જરીવાળો હતો ને એમાં અને પૂજા દીદી ને મીરા ને પૂરી ને બગુન બધા બાજે હે તો આપણે જોઈ બધા કે બાજે હે. આ ચાર અહીંયા કામ કરે અને ઓલી બે કામ કરે અને આ બે ખાવાના ધંધા કરે અને ચારેય કંઈક છે ને ખીલખોડા વેરા કરે. હમણાં બાત છે હવે કઈ વિડીયો ચાલુ કર્યો તો કામ મૂંગ્યું થઈ ગયું હે. પૂજા દીદી તો હવે આમ નહીં જવે, વિડીયો ચાલુ હોય ને એટલે એના સીધા અને શાંત રહે અને એને વિડીયો ન ચાલુ હોય ને એટલે બધા હડાકા લેતા. હવે ચારે મૂંગ્યું બે ગયું હવે બાજો ને ચણાચોર બનાવી મસ્ત નો હાલો ભેળ બનાવી ભલે ભેળ બનાવી અસર મજા આવે. ના એવું સાઈઝ ન નાખતી, તું લઈ આવી જા બધું મારું સીવવાનું નકર તું સીવા બેસ તો હું બધું લઈ આવું. ઓર્ડર આપે હે મેડમ. અને આ ડોલા જો એક બે મોરા છે ના ના કોના મારે ખાવા હે અલે અને એને કુતરી થયો પટેકા મને ના તો એક જ છે ઉમરમાં એટલા બધા હું ખાઈ શકતો દે. હા તો એને ચાર મોરા છે ઉમરા ને એને તીખા છે ઉમરા બે ને ચનાચોર બે ને મોરી દાળ. પૂજા દીદી હવે કઈ બોલશે જ નહીં કા પૂજા દીદી? આ વિડીયો ચાલુ જ રાખ દે પછી હું જોઉં કેવા મૂંગા થઈ જાય. ના ના નો સાંભળે હવે સાનું મુનું એને કામ કરે. મને ગાંઠિયા દેતો હવે બાજો એ આગી જાનિયા લાઈ જીમું કાઈ બે જણા તો ફૂલ લગ તો સીરિયલ કોઈ કે બે જણા હા બહુ ટીવી જોવા ન રાખે કા બહુ ટીવી જોવા ન રાખે ઓય તારા બેટ બેટા એક દીખીને ઘડીક સીરિયલ કે હાલ બેટ બેટા એલી તો જો આય ઓલું કરે સીરિયલ ના કોઈ સીરિયલ કરા પણ આજે એક બેટા આવી છે બાજો બાજો મારો 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 મીરન મારો મીરન મારો મારો મીરન બધે મારો. તમે ભેળ બનાવી છીએ હવે અને બધું લઈ આવ્યા. એમાં તો તારું કાંઈ નથી. હા તું ઈ કર કામ. જય હિન્દ. મીઠું તો લેતી, ચાકુ લેતી આવી કે ચાકુ લાવી મીરા? મીરા ચાકુ લાવી ઓસાઓ પછી ખાઈશે નહીં.
એ આવું ખાય છે. હલાય ખરા આવે મિરાડી મને આપજે થોડુંક ચાખવા. ટમેટું ન લાવી લાલુ એ ટમેટું લેતી એ બધું. હેલો ગાઈસ હવે ટમેટા મોરી નાખ્યા છે. મીરા મને તો દે મને દે. એ મીરા મને તો આપ ચાખવા જરાક તો કાંઈ નહીં અમારી ભેળે ભેળ બની ગઈ છે તો આવી જાવ બધા ભેળ ખાવા. અને મીરા જો એનું ખાય છે કા મીરા. અને અમારી ભેળ બની ગઈ છે તો આવી જાવ બધા ભેળ ખાવા. વાગી ગયા છે 8 અને અમે આવી ગયા છીએ રસોઈ કરવા. અને પૂજા દીદી બનાવે છે રોટલા અને હું બનાવું છું દૂધીનું શાક. પૂજા દીદીના રોટલા બહુ મસ્ત છે ગાઈસ. અરે એ છે રે એ રોટલા ઘડે છે. આપણે જોઈએ કેવા રોટલા ઘડે છે. ચાલો ગાઈસ. મેં ના તો કીધું કે મારી વજહથી રોટલો ફાટી જાય. તું કરસ મારા હાથમાં હે કાંઈ. બની ગયું. રોટલો તાવડી જેવડો. હાલો ગાઈઝ વાગી ગયા છે 10:30 અને જો બધા વારું પાણી કરી લીધા છે. અને બધા તો જો સીજવાની તૈયારી કરે છે. ને હું અત્યારે જો સીવીને ફ્રી થઈ છું. અને હમણાં જ હજી થોડીક વાર 5 મિનિટ પહેલાં જ મેં વારું કરીને. હાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.